શિક્ષાપત્રી હવે નૈષ્ઠિક બ્રહ્મચારીના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ. નૈષ્ઠિકવ્રતવંતો યે વર્ણિનો મદુપાશ્રયા તયા સ્પૃશ્યા ન સ્ત્રીયો ભાષ્યા ન ચ વીક્ષાશ્ચ તાધિયા. અમારે આશ્રિત એવા જે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમને સ્ત્રીમાત્રનો સ્પર્શ ન કરવો, અને સ્ત્રીઓ સંગાથે બોલવું નહીં, અને જાણીને તે સ્ત્રીઓ સન્મુખ જોવું નહીં. તાસા વાર્તા ન કર્તવ્યા ન શ્રવ્યાશ્ચ કદાચન તત્પાદચારસ્થાનેષુ ન ચ સ્નાનાદિકાઃ ક્રિયાઃ. અને તે સ્ત્રીઓની વાર્તા ક્યારેય ન કરવી, અને ન સાંભળવી, અને જે સ્થાનકને વિશે સ્ત્રીઓનો પગફેર હોય તે સ્થાનકને વિશે સ્નાનાદિક ક્રિયા કરવા ન જવું. દેવતા પ્રતિમા હિત્વા લેખ્યા કાષ્ટાય પીવા ન યોષિત પ્રતિમા સ્પૃશ્યા ન વીક્ષ્યા બુદ્ધિપૂર્વકમ. અને દેવતાની પ્રતિમા વિના બીજી જે સ્ત્રીની પ્રતિમા ચિત્રની અથવા કાષ્ટાદિકની હોય તેનો સ્પર્શ ન કરવો, અને જાણીને તો તે પ્રતિમાને જોવી પણ નહીં. ન સ્ત્રીપ્રતિકૃતિ કાર્યા ન સ્પૃશ્યમ યોષિતોંશુકમ ન વીક્ષ્યમ મૈથુન પર પ્રાણિમાત્રમ ચ તૈર્ધિયા. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમને સ્ત્રીની પ્રતિમા ન કરવી, અને સ્ત્રીએ પોતાના શરીર ઉપર ધારેલું જે વસ્ત્ર તેને અડવું નહીં, અને મૈથુનાસક્ત તેવા જે પશુ પક્ષી આદિક પ્રાણીમાત્ર તેમને જાણીને જોવા નહીં. ન સ્પૃશ્યો નેક્ષણીયશ્ચ નારીવેશધરઃ પુમાન ન કાર્યમ સ્ત્રી સમુદ્દિશ્ય ભગવદ્ ગુણકીર્તનમ. અને સ્ત્રીના વેશને ધરી રહ્યો એવો જે પુરુષ તેને અડવું નહીં, અને તેની સામું જોવું નહીં, અને તે સાથે બોલવું નહીં, અને સ્ત્રીનો ઉદ્દેશ કરીને ભગવાનની કથા, વાર્તા, કીર્તન પણ ન કરવા. બ્રહ્મચર્યવ્રતત્યાગ પર વાક્યમ ગુરોરપી તૈર્ન માન્યમ સદા સ્થેયમ ધીરેસ્તુષ્ટૈર્માનેભ્યઃ. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમને પોતાના બ્રહ્મચર્યવ્રતનો ત્યાગ થાય એવું જે વચન તે તો પોતાના ગુરુનું પણ ન માનવું, અને સદાકાળ ધીર્જવાન રહેવું, અને સંતોષે યુક્ત રહેવું, અને માને રહિત રહેવું. સ્વતેનર્ચમાયાંતિ પ્રસબ વનિતા તુલ્યા નિવારણીયા સાભાષ્ય તિરસ્કૃત્યાપી વાદ્રુતમ. અને બળાત્કારે કરીને પોતાને અતિશય સમીપે આવતી એવી જે સ્ત્રી તેને બોલીને અથવા તિરસ્કાર કરીને પણ તુરત વારવી પણ સમીપે આવવા દેવી નહીં. પ્રાણાપદ્યુપનાયા સ્ત્રીના સ્વેષા ચ વક્વચિત તદા સ્પૃષ્ટવાપી તદ્રક્ષા કાર્યા સંભાષ્યતાશ્ચ વા. અને જો ક્યારેક સ્ત્રીઓનો અથવા પોતાનો પ્રાણનાશ થાય એવો આપતકાળ આવી પડે ત્યારે તો તે સ્ત્રીઓને અડીને અથવા તે સાથે બોલીને પણ તે સ્ત્રીઓની રક્ષા કરવી, અને પોતાની પણ રક્ષા કરવી. તેલ્લાભ્યંગો ન કર્તવ્યો ન ધાર્યમ ચાયુદ તથા વેશો ન વિકૃતો ધાર્યો જેત્વ્યા રસના ચ તૈ. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમને પોતાને શરીરે તૈલમર્દન ન કરવું, ને આયુધ ન ધારવું, ને ભયંકર એવો જે વેશ તે ન ધારવો, અને રસના ઇન્દ્રિયને જીતવી. પરિવેશનકર્મી સ્યાદ્યત સ્ત્રી વિપ્રવેશમની ન ગમ્યમ તત્ર ભિક્ષાર્થ ગંતવ્યમિત્રતુ. અને જે બ્રાહ્મણના ઘરને વિશે સ્ત્રી પીરસનારી હોય તેને ઘેર ભિક્ષા કરવા જવું નહીં, ને જ્યાં પુરુષ પીરસનારો હોય ત્યાં જવું. અભ્યાસો વેદશાસ્ત્રાના કાર્યશ્ચ ગુરુસેવનમ વર્જ્ય સ્ત્રીનામિવ સ્ત્રેન પુંસા સંગશ્ચ તૈઃ સદા. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમને વેદશાસ્ત્રનો અભ્યાસ કરવો, ને ગુરુની સેવા કરવી, ને સ્ત્રીઓની પેઠે જ સ્ત્રેણ પુરુષનો સંગ જે તે સર્વકાળે વર્જવો. ચર્મવારી ન વૈપેયમ જાત્યા વિપ્રેણ કેંચિત પલાંડુલ શુનાદ્યમ ચ તેન ભક્ષ્યમ ન સર્વથા. અને જાતિએ કરીને જે બ્રાહ્મણ હોય તે કોઈએ પણ ચર્મવારી ન પીવું, અને ડુંગળી ને લસણ આદિક જે અભક્ષ્ય વસ્તુ તે બ્રાહ્મણ જાતિ હોય તેણે કોઈ પ્રકારે ન ખાવું. સ્નાન સંધ્યા ચ ગાયત્રી જ પણ શ્રીવિષ્ણુ પૂજનમ અકૃત્વા વૈશ્વદેવ ચ કર્તવ્યમ નૈવ ભોજનમ. અને જે બ્રાહ્મણ હોય તેણે સ્નાન, સંધ્યા, ગાયત્રીનો જપ, શ્રીવિષ્ણુની પૂજા અને વૈશ્વદેવ એટલા વાના કર્યા વિના ભોજન કરવું જ નહીં. એવી રીતે નૈષ્ઠિક બ્રહ્મચારીના વિશેષ ધર્મ કહ્યા. વાજ અવનવા ભક્તિ મેં વિડિયો માટે વિડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી સૌથી પહેલા વિડિયો તમારા સુધી પહોંચે.